નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત હાઈકોર્ટમાં આવનાર ભરતીઓની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। બેલીફની ભરતી, ડીવાયએસઓની ભરતી, કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની ચર્ચા 1500+ આવનાર જગ્યાઓની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો પોસ્ટ અને કામગીરી વિશે, પગાર ધોરણ વિશે, નોટિફિકેશન ક્યારે આવશે અને પરીક્ષાની સંપૂર્ણ પદ્ધતિ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી આવનારી ભરતીની સંપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં આવનાર ભરતીની વાત કરીએ તો હાઈકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, ડીવાયએસઓ અને કમ્પ્યુટર ઓપરેટરની ભરતી ટૂંક જ સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં આવનાર છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટની કામગીરી અને પોસ્ટિંગની વાત કરીએ તો આમાં તમારે કાનૂની દસ્તાવેજો, નોટિસો અને ચુકાદાઓ ટાઈપ કરવાના હોય છે। મહત્વપૂર્ણ કાગળો અને રેકોર્ડ્સ સુરક્ષિત રાખવાના હોય છે અને જૂના કેસોની ફાઇલનું યોગ્ય સંચાલનની કામગીરી તમારે આસિસ્ટન્ટની પોસ્ટ માટે કરવાની હોય છે। અને મિત્રો, આ પોસ્ટિંગ તમને અમદાવાદની હાઈકોર્ટમાં નહીં પરંતુ તમને સમગ્ર ગુજરાતની પ્રાદેશિક અને જિલ્લા કોર્ટમાં તમને પોસ્ટિંગ મળે છે। અને મિત્રો, સારા મેરિટના આધારે પોતાનો જિલ્લો પણ તમે આમાં પસંદ કરી શકો છો। મિત્રો, આમાં મહત્ત્વની વાત એ છે કે આમાં કોઈ 5 વર્ષનો ફિક્સ પે નહીં પરંતુ પ્રથમ દિવસથી જ તમને આમાં પૂરો પગાર મળવાપાત્ર છે। પગારની મિત્રો વાત કરીએ તો 35,000થી લઈને 40,000 શરૂઆતની પગાર હોઈ શકે છે અને આમાં તમને બેઝિક પે 26,000ની આસપાસ અને 1 થી 1.5 વર્ષમાં જ પગાર 37,000 થવાની પૂરી શક્યતા રહેલી છે। હવે મિત્રો, નોટિફિકેશન અને કુલ જગ્યાઓની વાત કરીએ તો 1000થી 1500+ અંદાજિત જગ્યાઓ આવનાર છે અને આ જૂનના અંતમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં આનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને 1 થી 2 મહિનામાં ફોર્મ ભર્યા પછી પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે। આગળ મિત્રો, આસિસ્ટન્ટ માટે પ્રિલિમ પરીક્ષા 100 માર્ક્સની હોય છે જેમાં 60 ગુણ પાસ થવા માટે, જનરલ કેટેગરી માટે અને મહિલા અનામત વર્ગ માટે 55 ગુણ પાસ કરવા માટે ફરજિયાત લાવવાના હોય છે। અને મિત્રો, આમાં પરીક્ષાના દિવસે જ સોલ્યુશન જોઈને ખબર પડી જશે કે મેન્સ માટે તમે એલિજિબલ છો કે નહીં। મિત્રો, આસિસ્ટન્ટની પોસ્ટ માટે ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે તેની વાત કરીએ તો 60 માર્કની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે જેમાં ગુજરાતી, અંગ્રેજી અને કમ્પ્યુટર પ્રેક્ટિકલ લખવાનું રહેશે અને આમાં 40 માર્ક તમારે ટાઈપિંગ ટેસ્ટના રહેશે જેમાં 20 માર્ક ઇંગ્લિશ ટાઈપિંગ અને 20 માર્ક ગુજરાતી ટાઈપિંગ રહેશે। આ 100 માર્ક્સના આધારે જ તમારું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે। હવે મિત્રો, જાણી લઈએ કે આ પરીક્ષા કોણે ખાસ આપવી જોઈએ તો મહિલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે। બેઝિક ઇંગ્લિશ આમાં આવે છે, કોઈ હાર્ડ કે આમાં અંગ્રેજી આવતું નથી અને આમાં ઝડપી પ્રમોશન તમને મળવાપાત્ર છે। હવે મિત્રો, બેલીફ ભરતીની વાત કરીએ તો આ માત્ર ધોરણ 12 પાસ પર આવનાર છે અને આમાં તમારી ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો અને આમાં 100 ગુણનું પેપર લેવામાં આવશે જેમાં 50 ગુણ લાવનાર મેન્સ માટે ક્વોલિફાય થશે અને સામાન્ય મેન્સની લખવાની રહેશે। મિત્રો, ડીવાયએસઓ અને કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની વાત કરીએ તો મિત્રો, આ દિવાળી પછી આવવાની સંભાવના છે। મિત્રો, આસિસ્ટન્ટની ભરતી પહેલાં આ નોટિફિકેશન આવવાની સંભાવના હાલ રહેલી નથી। દિવાળી પછી અથવા મોડામાં મોડું ડિસેમ્બરમાં અંત સુધીમાં આ ભરતી આવી જશે। તો મિત્રો, આ તમામ ભરતી પર એક નજર કરીએ તો આસિસ્ટન્ટ માટે પ્રિલિમ્સ અને મેન્સ પ્લસ ટાઈપિંગ આવશે અને બેલીફની વાત કરીએ તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ રહેશે અને ડીવાયએસઓ કોમ્પ્યુટર ઓપરેટર માટે નોટિફિકેશન મુજબ આમાં આવનાર છે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી
આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।